સ્ટર્લિંગ હોસ્પિટલ્સ બાયલી દ્વારા ગુજરાતની પહેલી પબ્લિક ટ્યુમર બોર્ડ હેલ્પલાઇનની શરૂઆત કરતા પત્રકાર પરિષદ યોજી હતી. મધ્ય ગુજરાતની અગ્રણી આરોગ્ય સંભાળ સંસ્થા સ્ટર્લિંગ હોસ્પિટલ બાયલીએ ગુજરાતની પ્રથમ પબ્લિક ટ્યુમર બોર્ડ કન્સલ્ટેશન અને હેલ્પલાઇન શરૂ કરી છે, જે નિષ્ણાંતોની આગેવાની હેઠળના કેન્સર નિર્ણય લેવાની પ્રક્રિયાને તમામ માટે સુલભ બનાવવાના હેતુથી એક અગ્રણી પહેલ છે. હેલ્પલાઇન 6357105105 રાજ્યભરના કેન્સરના દર્દીઓ, પરિવારો અને સારવાર આપતા ડોક્ટરોને એકીકૃત બહુશાખાકીય અભિપ્રાય મેળવવા માટે સક્ષમ બનાવે છે. પછી ભલે દર્દી હાલમાં સારવાર લઈ રહ્યો હોય. આ પહેલાના મૂળમાં એવી માન્યતા છે કે કેન્સરની સારવાર ક્યારેય એક જ અભિપ્રાય પર આધારિત ન હોવી જોઈએ. જટિલ કેસોની સંયુક્ત રીતે સમીક્ષા કરવામાં આવે છે, જેનાથી નિષ્ણાંતો અનિશ્ચિતતા ઘટાડવા અને પરિણામો સુધારવા માટે એક સ્પષ્ટ પુરાવા આધારિત સારવાર રોડમેપ પર વિચાર વિમર્શ, ગોઠવણી અને પહોંચવા માટે સક્ષમ બને છે. આ લોન્ચ પ્રસંગે બોલતા સ્ટર્લિંગ હોસ્પિટલના એમડી અને સીઈઓ શ્રી સંતોષ મરાઠે જણાવ્યું હતું કે રેડિયેશન મલ્ટીડિસિપ્લિનરી ટ્રીટમેન્ટ જેનું બેકબોન છે મેનલી 3, જેમ આપણે ત્યાં આર્મી, નેવી ને એરફોર્સ હોય એવી આવે પેશન્ટને. ધારો કે આ પેશન્ટ છે, એને ક્યાં શું હવે બહાર ટ્રીટમેન્ટ લીધી છે, હવે શું લઈ શકે, એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે Then we have our nuclear medicine consultant, Dr. Divya Manda, radiation oncologist, Dr. Payal Gupta. હાજર હોઈએ છે અને એ પેશન્ટને અમે અંદર પણ બોલાવીએ છીએ. પહેલા એના રિપોર્ટ જોઈએ, પછી એ પેશન્ટને અંદર બોલાવીએ અને જેવું આર્કિટેક્ટ પ્લાનિંગ કરે છે, પહેલા બિલ્ડિંગ બનાવતા પહેલા એ આખો પ્લાન સેટ થાય, એ પ્લાનિંગના આધારે એની ટ્રીટમેન્ટ થાય. એનાથી શું કન્સલ્ટન્ટ, ઇન્ટેન્સિવિસ્ટ, ડાયટિશિયન, સાયકોલોજિસ્ટ, એટલે કે બધા બેસીને એક પ્લાન નક્કી કરે. હા, અને ઓન્કોપેથોલોજીસ્ટ સી સ્વાતિ સોરી હવે અમારા ઓન્કોપેથોલોજીસ્ટ જે અમારા બધા રિપોર્ટિંગ કરે છે, અમે જેને કહીએ ને ધ બોલ ઇઝ ઇન યોર કોર્ટ, એ અમારા બે ડોક્ટર સ્વાતિ અને ડોક્ટર કાજલ. સો એનું ઇન્વેસ્ટિગેશન પોઈન્ટ ઓફ વ્યૂથી કે હવે આગળ આપણે એનામાં કયા કયા ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કરાવવાના છે. નંબર 1 એ પહેલા નક્કી થાય. સ્ટર્લિંગ હોસ્પિટલ બાયલી દ્વારા ટ્યુમર બોર્ડ હેલ્પલાઇન 6357105105 ના નંબરનું એક આજે લોન્ચિંગ કરવામાં આવ્યું. ટ્યુમર બોર્ડ વિશે મેડમે આપને ડિટેલમાં કીધું છે, પણ હું એટલું કહીશ કે ડિસ્કશન એક સાથે 10 ડૉક્ટર્સ, અલગ અલગ કેન્સર સ્પેશિયાલિસ્ટ ભેગા થઈ અને કોઈપણ ડિઝીઝને ડિસ્કસ કરી અને પ્રોપર સોલ્યુશન લાવે એના માટે આ બોર્ડનું રચના કરવામાં આવી છે. આ બોર્ડ બેઝિકલી સ્ટર્લિંગ હોસ્પિટલ બાયલી તરફથી ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ આ લોન્ચ કરવામાં આવ્યું છે અને ગુજરાતમાં જેટલા પણ કેન્સર યુનિટ્સ છે એમાં સ્ટર્લિંગ હોસ્પિટલે બાયલીએ આ જે પહેલ કરી એ પહેલ માટે એ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું. તો આજે સ્ટર્લિંગ હોસ્પિટલ બાયલી અમે લોન્ચ કરી રહ્યા છે ટ્યુમર બોર્ડ, અને એ ફ્રી સેવા છે, મફત સેવા છે, અને એનું હેલ્પલાઇન નંબર છે 6357105105. હવે ટ્યુમર બોર્ડ શું છે? જે પેશન્ટનું કેન્સર નિદાન થાય છે એ અમારી પાસે આવી શકે એના રિપોર્ટ લઈને, અને આગળનું ટ્રીટમેન્ટ પ્લાનિંગ જે છે એમાં મેડિકલ ઓન્કોલોજિસ્ટ, સર્જિકલ ઓન્કોલોજિસ્ટ, રેડિયેશન ઓન્કોલોજિસ્ટ, ઓન્કોપેથોલોજિસ્ટ, ન્યુક્લિયર મેડિસિન સ્પેશિયલિસ્ટ, ઇન્ટેન્સિવિસ્ટ, સાયકોલોજિસ્ટ, ડાયટિશિયન, રેડિયોલોજિસ્ટ બધા બેસીને એનું એક પ્લાન નક્કી કરીએ. એમાં આપણે પેશન્ટ માટે કઈ ટ્રીટમેન્ટ બેસ્ટ છે, કારણ કે કેન્સર એક એવી વસ્તુ છે કે જેને આપણે સૌથી પહેલાં જેવું જોરદાર પહેલો જ લાફો એવો મારી દેવો પડે કે ઊભો ના થાય. એટલા માટે બહુ જરૂરી છે કે આપણે એનું એવી રીતે પ્લાનિંગ કરીએ કે પેશન્ટનું આઉટકમ બેસ્ટ હોય. એમાં
બીજી જે નવી ટ્રીટમેન્ટ જે આવી છે એમાં એનો બી સમાવેશ થાય છે અને આ જે પણ ઇન્ફોર્મેશન છે એ એકદમ ગોપનીય છે, એ અમે કોઈની જોડે શેર નથી કરતા એ ઇન્ફોર્મેશન, અને એ ટોટલી ફ્રી છે. એટલે કોઈ પણ પેશન્ટ ઓલ ઓવર ઇન્ડિયા ગમે ત્યાંથી અમને રિપોર્ટ મોકલી શકીએ છીએ. અમે એનું વિડીયો કોન્ફરન્સિંગથી બી ટ્યુમર બોર્ડ અમે એનું કરી શકીએ છીએ. એનાથી શું છે કે પેશન્ટનું આઉટકમ બહુ સરસ આવી શકે, અને આખા બધા ભેગા મળીને જો ટ્રીટમેન્ટ પ્લાનિંગ કરે અને એક જેનેટિક કાઉન્સલિંગ પણ થઈ જાય. ધારો કે ફેમિલીમાં કોઈને કેન્સર હોય તો બીજા લોકોને શું જરૂરી છે કે એમને કેન્સર ના થાય એના માટેનું જે ટેસ્ટિંગ છે એની પણ અમે માહિતી આપી શકીએ.